પરંતુ આ બધા વચ્ચે જ્યારે આપણે વહીવટી તંત્રમાં રહેલા છીંડાની વાત કરીએ છીએ તો એકાદ બે છીંડા નથી, એ છીંડાથી જ ભરેલી આખી સિસ્ટમ છે અને ત્યાં લાલિયાવાડી પણ છે, બેદરકારી છે। એક સ્કૂલ જે બનીને સરકારી શાળા બનીને તૈયાર થઈ ગઈ છે પણ બાળકો એમાં ભણી નથી શકતા કારણ કે એનું ઉદ્ઘાટન કરવામાં નથી આવ્યું, મંજૂરી આપવામાં નથી આવી। સુરતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ વાત છે। આ શાળા એ સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે। કતારગામમાં એક પહેલી સ્કૂલ બન્યું છે, આમાં 4000 થી 5000 ફોર્મ ભરાણા છે અને 23 તારીખે ફોર્મ લેવાનું બંધ કરી દીધું છે। 23 તારીખથી આ સ્કૂલની નોટિસ બોર્ડમાં બોર્ડ મારવામાં આવ્યું હતું કે નિયમિત તમારે જોઈ જવું કે આરે અમે ડ્રો કરવાના છે, પણ આ વસ્તુ જોતા મને એવું લાગ્યું કે 5000 થી 5000 માણસને રોજની તકલીફ છે, આ સ્કૂલ ઉપર આવવું પડે છે। જોઈ નિરાશ થઈ ઘણા લોકો આ બધા છે, ઘણા એવા છે કે ડરના માંથી બોલતા પણ નથી અને હું કહું છું બોલવું બી જોઈએ। સરકારી સ્કૂલ છે તો એ લોકોને ટાઈમસર યા તો બોર્ડ આપો યા તો લાસ્ટ ડેટ આપી દો કે રોજે રોજ ધક્કા ન ખવડાવો લોકોને। બધાને કામ હોય છે, જેન્ટ્સ લોકોનું કામ હોય, લેડીઝ લોકોને ઘરે બી કામ હોય, બીજા છોકરા હોય। પ્રાઇવેટ સ્કૂલવાળા બી ના પાડે છે કે એલસી નહીં આપીએ અને એલસી આપે તો પછી એડમિશન નહીં આપીએ અને અહીંયા ન આપે તો